તો અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો પરિવાર સાથે પતંગ મહોત્સવની મજા માણી રહ્યા છે। દેશ વિદેશના પતંગબાજો ભાગ લેવા પહોંચ્યા છે। પવન સારો રહેતા પતંગબાજો ખુશખુશાલ જોવા મળ્યા હતા। જુદા જુદા કાર્ટૂન કેરેક્ટર સાથે મેસેજવાળા પતંગોથી આકાશ છવાયું છે। તો પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દેશ વિદેશથી લોકો આવી પહોંચ્યા છે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે। લોકો પરિવાર સાથે પતંગ મહોત્સવની મજા માણી રહ્યા છે। ત્યારે આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો છે। આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો આજે બીજો દિવસ છે અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અત્યારે ઘણા બધા પતંગો ખૂબ એટ્રેક્ટ કરી રહ્યા છે લોકોની ભીડ પણ એટલી જ બધી વધારે છે। અને સાથે જ આજે અલગ અલગ કાઇટ્સની વાત કરીએ, આપ જુઓ કે જુદી જુદી થીમ ઉપર આજે કાઇટ્સ છે એ લહેરાઈ રહ્યા છે પવનમાં। સાથે જ હાલ દ્રશ્યો આપ જુઓ છો કે જુદા જુદા જે કાર્ટૂન કેરેક્ટર્સ છે એ અત્યારે કારણ કે પવન પણ ખૂબ સારો છે, ગઈકાલે જે રીતે કાઇટ ફેસ્ટિવલની શરૂઆત થઈ તેની સરખામણીએ આજે પવન પણ ખૂબ સારો છે। અને લોકો સાથે પણ વાતચીત કરીએ, જે લોકો કાઇટ ફેસ્ટિવલ જોવા માટે પણ આવ્યા છે, લોકો સાથે પણ વાતચીત કરીશું અને લોકો સાથે વાતચીત પણ કરીશું। પ્લીઝ ટેલ અસ how is your experience here? My experience is very good. The participation in festival to enjoy in Colombia. Very happy the experience. બિલકુલ, કારણ કે 47 જેટલા જે દેશના લોકો છે તેઓ અહીં પતંગબાજ છે એ લોકો અહીં પહોંચ્યા છે અને વિશેષ લોકો સાથે પણ વાતચીત કરીશું। આપ જુઓ કે મોટી સંખ્યામાં અહીં જે લોકો છે પતંગબાજ છે તે પણ અહીં પહોંચ્યા છે અને ખાસ કરીને બાળકો સાથે તેઓ અહીં પહોંચ્યા છે। એ લોકો સાથે વાતચીત પણ કરીશું, તેમની સાથે પૂછીશું કે કેવું કાઇટ ફેસ્ટિવલની તેઓ મજા માણી રહ્યા છે। આપ જણાવો, પરિવાર સાથે આવ્યા છો? કેટલા લોકો આવ્યા છો? 4 જણા। કાઇટ ફેસ્ટિવલ છે, કેટલું એન્જોય કરી રહ્યા છો? બહુ મસ્ત મજા આવી ગયા છે, છોકરાઓ ખુશ થઈ ગયા જોઈને। બિલકુલ, બાળકો સાથે તમામ જે લોકો છે તેઓ અહીં આવી રહ્યા છે, વિદેશી મહેમાનો પણ છે। એક બાજુ પતંગબાજ છે અને બીજી તરફ આ જે કાઇટ ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક ઓળખ બનાવી ચૂક્યું છે, અત્યારે એના જ જે દ્રશ્યો છે એ હાલ જોવા મળી રહ્યા છે અને તમામ જે લોકો છે એ હાલ કાઇટ ફેસ્ટિવલને એન્જોય કરી રહ્યા છે। 14 જાન્યુઆરી સુધી આ જે કાઇટ ફેસ્ટિવલ છે એનું આયોજન ચાલુ રહેશે, લોકો મજા માણી શકશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।